અહીંયા આજે આપણે શતામૃત જેનો ઉજવી રહ્યા છીએ, અહીંયા એક સૂત્ર લખ્યું છે કે અવળા ચિહ્ન પણ કામ કરે સવળા. એવા ચરણારવિંદ એ પણ કેટલા પ્રતાપી, જેને ઘેરે દીકરાઓ નહીં હોય એને દીકરાઓ આપ્યા, ધન નહીં હોય એને ધન આપ્યા. હમણાં જ્ઞાનપ્રકાશ શાસ્ત્રીજીએ જે શેઠિયાઓના નામ લીધા એ બધામાં હોશિયાર તો વાણિયા કહેવાય. પણ એ શેઠિયાઓ સ્વામિનારાયણ ભગવાનને ઓળખીને, સંતોને રાખીને, આ બોટાદમાં સત્સંગ અને દેવ અને મંદિરોમાં શ્રદ્ધા રાખીને કેટલી મોટી સત્સંગની સેવા કરે છે. આ જ મોટામાં મોટી સ્વામિનારાયણ સંપ્રદાયની વિરાસત છે, જે સામાન્ય ન ગણાય. તુલસીનો છોડ એ બધા છોડવામાં સામાન્ય ન કહેવાય, નદીઓમાં ગંગાજી સામાન્ય ન કહેવાય, વિશ્વના દેશોમાં ભારત માતા સામાન્ય ન કહેવાય, પર્વતોમાં હિમાલય સામાન્ય ન કહેવાય. એમ સંપ્રદાયોમાં સ્વામિનારાયણ સંપ્રદાય સામાન્ય ન કહેવાય.